પ્રણામ. શાળા કરતાં પણ વધારે વહાલી એવી શ્રી વિજય વલ્લભ જૈન પાઠશાળાની શરૂઆત થયાને આજે 25 વર્ષ પૂર્ણ થયા છે. તો ચાલો આજે એક નજર કરીએ કે આપણી આ પાઠશાળાની 25 વર્ષની મુસાફરી કેવી રહી. જેમ લાંબી મુસાફરીની શરૂઆત એક નાનું પગલું ભરવાથી થાય છે, બસ એ જ રીતે નીલાબેન દેસાઈને છોકરાઓને ધર્મના સંસ્કાર આપવાનો એક નાનો વિચાર આવ્યો અને શરૂઆત થઈ રોજ બપોરે ગાથા કરવાના વિચારથી. એમાં એક પછી એક બાળકો જોડાતા ગયા. સમય જતાં સંખ્યા વધતી ગઈ એટલે એક શિક્ષકની જરૂરિયાત ઊભી થઈ. બસ આ જ રીતે એક નાનકડું બીજ રોપાયું. બીજ રોપતાં જ એક મોટા વૃક્ષની અને મીઠા ફળોના સપનાની આશા બંધાઈ. પણ જેમ મહેનત વગર વૃક્ષ નથી બનતા, એ જ રીતે આ કાર્ય પણ એટલું સહેલું ન હતું. છતાં પણ દિવ્યેશભાઈ અને હેમેન્દ્રભાઈએ અથાક મહેનત કરી ઘરે ઘરે જઈને બધાને પાઠશાળાનું મહત્વ સમજાવ્યું અને સન 1997માં શ્રી વિજય વલ્લભ જૈન પાઠશાળાની સ્થાપના કરવામાં આવી. ચંદનબેન ભાઈલાલભાઈ શાહ પરિવાર શરૂઆતના સમયથી જ તન મન અને ધનથી અવિરતપણે પાઠશાળામાં સહકાર આપી રહ્યું છે. આપણા રોહિત સર 1-2 વિદ્યાર્થી ગાથા આપવા આવતા, છતાં પણ દોઢ કલાક સુધી બેસી રહેતા. સચિન્દ્ર સરની મહેનત પણ આજના દિવસે કેવી રીતે ભૂલી શકાય. જેમ જેમ દિવસો વીતતા ગયા, આ બધા શિક્ષકની મહેનત રંગ લાવી. જેમ જેમ એક બાળકો વધતા ગયા, એમ શિક્ષક પણ નવા જોડાતા ગયા. સચિન સર, ભરત સર, ભદ્રેશ સર, હિતેશ સર, રાધા મેડમ, કુમાર સર, જ્યોતિ મેડમ, દીપ્તિ મેડમ, નિર્જરા મેડમ, બધા શિક્ષકોએ બંને હાથે બાળકોના માથા પર ખૂબ આશીર્વાદ વરસાવ્યા છે. લગભગ 800થી વધારે બાળકો શ્રી વિજય વલ્લભ જૈન પાઠશાળામાંથી જ્ઞાન મેળવીને ઘણા આગળ વધી ચૂક્યા છે અને હાલમાં લગભગ 250થી વધારે બાળકો પાઠશાળા સાથે જોડાયેલા છે અને રોજ કંઈક ને કંઈક નવું શીખી રહ્યા છે. એટલું જ નહીં, પણ લગભગ 36,000થી પણ વધારે ગાથાઓ અત્યાર સુધીમાં બાળકો દ્વારા શ્રી વિજય વલ્લભ જૈન પાઠશાળામાં થઈ ચૂકી છે. પોતાનો કિંમતી સમય અને જ્ઞાન આપનાર દરેક શિક્ષકનું ઋણ આ સંઘ ક્યારે પણ ચૂકવી શકશે નહીં. દરેક બાળકોને સતત પ્રોત્સાહન પૂરું પાડી શકે અને પોતે પણ પાઠશાળા સાથે જોડાયેલા રહે, એ માટે શ્રી વિજય વલ્લભ જૈન પાઠશાળાના ભૂતપૂર્વ નહીં પરંતુ અભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ પરમ પૂજ્ય શ્રી પ્રીત દર્શન મહારાજ સાહેબની નિશ્રામાં 2012માં ઋણમુક્તિ ગ્રુપની સ્થાપના કરી. માત્ર ચોપડીનું જ જ્ઞાન નહીં, પણ બાળકોનો બધી જ રીતે વિકાસ થાય, એ માટે અત્યાર સુધી 120થી પણ વધારે નાના મોટા પ્રોગ્રામનું આયોજન શ્રી વિજય વલ્લભ જૈન પાઠશાળા દ્વારા કરવામાં આવ્યું છે. ગાથા સાથે છોકરાઓને આપણા જૈન તીર્થ સ્થાનોનું મહત્વ સમજાય, એના માટે 18થી પણ વધારે યાત્રા પ્રવાસોનું આયોજન શ્રી વિજય વલ્લભ જૈન પાઠશાળા દ્વારા કરવામાં આવ્યું છે. આ એ જ ઋણમુક્તિ ગ્રુપ છે જેની મહેનતથી કોરોના જેવી વિકટ પરિસ્થિતિમાં પણ ઓનલાઈન સ્કૂલની જેમ આપણી શ્રી વિજય વલ્લભ જૈન પાઠશાળા પણ ઓનલાઈન ચાલી. ઝૂમ, વોટ્સએપ અને બીજા અનેક ઓનલાઈન માધ્યમો દ્વારા પાઠશાળા ઓનલાઈન શરૂ કરવામાં આવી અને એ પણ અનેક સુંદર ધાર્મિક એક્ટિવિટીઓ સાથે. કોરોનાની આ મહામારી શાંત થઈ અને ફરી એકવાર બધાના પુણ્યનો ઉદય એક સાથે થયો અને આપણને દેરાસરના આંગણે પાઠશાળાની સ્થાપના હર્ષોલ્લાસ સાથે કરવાનો મોકો મળ્યો. આપણી આ વિશિષ્ટ
અને ભવ્ય પાઠશાળાની નોંધ ઘણા સમાચાર પત્રક અને ટીવી ચેનલ્સે અનેક વાર લીધી છે. આપણી આ સુંદર મજાની વડોદરાની પહેલા નંબરની પાઠશાળા આજે ઘણી બધી પાઠશાળા માટે પ્રોત્સાહનનું કારણ બન્યું છે. બસ આટલું જ નહીં, પરંતુ શ્રી વિજય વલ્લભ જૈન પાઠશાળાના 25 વર્ષની પૂર્ણાહુતિ નિમિત્તે જૈન પાઠશાળાની મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી રહી છે. આ એપ્લિકેશન સમગ્ર જિનશાસનની તમામ પાઠશાળામાં ખૂબ જ ઉપયોગી થશે અને જિનશાસનને એક નવી જ દિશા પ્રદાન કરશે. જેમ સેનાપતિ વગરની સેનાની કોઈ કિંમત નથી હોતી, એમ આપણી સેના એટલે કે પાઠશાળાના દરેક વિદ્યાર્થી અને ઋણમુક્તિ ગ્રુપના દરેક સભ્યને એક તાતણે બાંધી રાખનાર આપણા સેનાપતિ, જીવન માર્ગદર્શક, સદ્ગુરુ એવા હિતેશ સરના ચરણોમાં કોટી કોટી વંદન. આવી અનોખી પાઠશાળા અને આવા અનોખા શિક્ષકનો સંગમ કદાચ જ કશે જોવા મળશે. તો ચાલો સૌ આપણે એક સંકલ્પ કરીએ, રોજ નિયમિત પાઠશાળા જઈશું અને બીજાને પણ પાઠશાળા જવા માટે પ્રેરણા કરીશું.